હળવદમાં આજે ગુજરાતીના પેપર સાથે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. તક્ષશિલા અને મહર્ષિ ગુરુકુળ સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ફૂલ આપી મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કુલ 9 કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવીની દેખરેખ હેઠળ પરીક્ષા યોજાઈ રહી છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક સારવાર અને સુરક્ષાની સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી છે. તરીકે અહીંયા ફરજ બજાવું છું અને આજે મારી જે કામગીરી છે તે સ્થળ સંચાલક તરીકે છે. આજરોજ ધોરણ 10ની જે પરીક્ષા લેવામાં આવવાની છે તો એ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે રીતે અમે અમારી સંસ્થા તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠંડા પાણીની વ્યવસ્થા છે, પછી આરોગ્ય માટેની પણ વ્યવસ્થા છે. વિદ્યાર્થીને કોઈ ચક્કર આવી જાય તો એના માટે પણ લીંબુ શરબતની પણ વ્યવસ્થા કરેલ છે. આ સાથે વિદ્યાર્થી જ્યારે પણ પ્રવેશ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરીને અને એમને મોઢું મીઠું કરાવીને અને પોતાને સારી પરીક્ષા આપે એવી પણ શુભેચ્છા અમે આપી છે. કેમ્પસની અંદર ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામનો જે પ્રથમ દિવસ છે અને અત્યારમાં ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે એને સરસ મજાની જે સરકારની ગાઈડલાઇન્સ છે તે મુજબ આજે બધા બાળકોને અંદર પ્રવેશ આપી અને કુમકુમનો તિલક કરી અને મોઢા મીઠા કરાવી અને દરેક બાળકોને આજે પ્રવેશ આપ્યો છે. અને આ તકે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું ઉજળું ભવિષ્ય બને એ માટે શાળા પરિવાર વતી બધી જ જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણ અમે સજ્જ કરેલી છે અને બાળકોને પૂરેપૂરી વ્યવસ્થા મળી રહે એવા અમારા પૂરેપૂરા પ્રયત્નો છે. હરિકૃષ્ણભાઈ છે. હું અહીંયા સદભાવનામાં એક્ઝામ દેવા આવી છું. અહીંયા બધાને એન્ટ્રી આપીને શાળા સંચાલક દ્વારા સરળ અને શાંતિપૂર્ણ માહોલ છે. અહીંયા બધાને સરળ રીતે પોતાનો બ્લોક અને બેઠક વ્યવસ્થા મળે તેવી આયોજન કરવામાં આવ્યું છે. આજે હું સદભાવના વિદ્યાલયમાં બોર્ડની એક્ઝામ દેવા આવી છું. આજે બોર્ડનું પ્રથમ પેપર છે. અહીંયા બધાને તિલક કરીને બધાને એન્ટ્રી આપવામાં આવી છે અને શરબત સાથે બધાનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે અને બોર્ડની ખૂબ સારી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. બધા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ રીતે પોતાનું સ્થાન મળે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. મને આ સ્કૂલની વ્યવસ્થા ખૂબ ગમી. હું ધોરણ 10માં ભણું છું. આજ છે ગુજરાતીનું પેપર. આજે બધા પરીક્ષાની સાથે બધા હારે પરીક્ષાની તૈયારી કરીને બધા આવ્યા હશે.